આ તરફ રાજકોટ નર્સની હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયો છે ને આરોપી દુષ્કર્મ કરવાના ઈરાદાથી નર્સના ઘરમાં ઘૂસ્યો હતો। નર્સ તાબે ન થતા આરોપીએ ચપ્પુના ઘા મારી અને હત્યા નિપજાવી। ત્યારે ઝપાઝપીમાં આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો અને આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હતો। જ્યાં મહિલા નર્સ જ્યાં ભાડે રહેતા હતા ત્યાં પાછળની સાઈડમાં આરોપી પણ ભાડે રહેતો હતો। ત્યારે હાલ આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। ચૌલાબેન પટેલ હતો જેઓ નર્સમાં નોકરી કરતા હતા, જે રાજકોટ રિસર્ચ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા, તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા। તેમની પાછળના મકાનની પાછળ એક આરોપી જેણે હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા હતો। એને ત્યાં આ બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય, જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેનને ઝપાઝપી દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામે છે।